મારું નવું અને નવું તમે જે વસ્તુની રાહ જોતા હોય ફાઇનલી આવી ગઈ અને એ છે અમારું મારે મંતવ્ય થોડીક રકઝક થઈ ગઈ કેમ કે મેં કીધું કે જે મારી હારે છે ઠાકોરજી તો ઓલું આપણે જે લીધું એ મારું છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ ભાઈ જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે હું જાઉં છું મામાવાડા જુનાગઢથી અને આજે મારી હારે છે ઠાકોરજી બીજું તો કોઈ મારો સથવારો નથી પણ ઠાકોરજી મારે હારે છે ભાઈ જોઈ લ્યો ઠાકોરજી મારે હારે છે કેમ કે આજે ઠાકોરજીને લેવા હું ગયો હતો તમને ઘણા કીધું કે જેસીબી જેવું હોય છે ઘણા કે ઠાકોરજી લઈને હું મામાવાડા જાઉં છું કેમ કે ઠાકોરજી અત્યારે હતા કેશોદ ભારતીબેનને ત્યાં કેમ કે દીક્ષિતને ત્યાં નાનો જન્મ થયો હતો એટલે 16 દિવસ ન રખાય એટલે ત્યાં હતા તો આજે ફાઇનલી ઘરે આવે છે અને બસ જો ઘરે પણ બધા રાહ જોઈએ કે ક્યારે તો પણ થોડું મોડું થઈ ગયું તો ફટાફટ જાય અને હા આજે ગઈકાલના વિડીયો બનશે કીધું તો એમ કે આજે તો કંઈક નવો દિવસ છે નવો દિવસ મીન્સ કે આજે ઠાકોરજી પણ ઘરે આવે અને એક બીજી પણ વસ્તુ ઘરે આવી છે તો એ પણ હું તમને બતાવું છું કે તમને જોઈને તમને બધીને ખબર પડી ગઈ છે તો એની જરૂર હતી લઈ લીધી તો ચાલો ફટાફટ આપણે પેલા ઘરે જઈએ અને બધીને મળીએ ફાઇનલી આપણે બાઉવાડા પહોંચી ગયા અને શું કહેવાય કે હમણાં તો દોડાદોડીની હિસાબે થોડુંક ગળામાં પણ પ્રોબ્લેમ થઈ ગઈ શરદી ઉધરસ જેવું થઈ ગયું અને હા ભાઈ કે ઘણાની કોમેન્ટ આવી કે આ વસ્તુ છે કે તમે ભાઈ આ વસ્તુ લીધી ઘણાએ ગેસ પણ કરી લીધું કે હું લીધું પણ ટૂંક સમયમાં હું કહેવાનો છું કેમ કે અમારો મંતવ્ય ભાઈ હજી તૈયાર થાય મેં કીધું હાલ તારે પણ વિડીયોમાં આજે આવવાનું છે એટલે મંતવ્ય પણ આવે છે એટલે જો ભાઈ આ તો અમારું ટ્રેક્ટર હતું જ અને બીજું હું તમને ઘણા કીધું કે જેસીબી જેવું હોય છે ઘણા કે ટ્રેક્ટર છે હવે શું છે એ તો હમણાં જોઈએ અને અમુકને તો ખ્યાલ આવી જ ગયો છે કે શું છે તો મંતવ્ય અહીંયા આવ જો ભાઈ જો આવે શું હાલે જય શ્રી કૃષ્ણ શું કરે મજામાં એમ આ તો ભણવા નથી ગયો ને આ શનિવારે કેવાની રજા હોય કે ચૂંટણીની તો ઓલું આપણે જે લીધું એ મારું છે હો તારું નહીં હા એ ગાડી મારી હો કા તું ઓલી ગાડી રાખ હું આ ગાડી રાખું નવી લીધી કા હા નહીં હું એ ગાડી રાખી નવી ગાડી ભાઈ મારે મંતવ્ય થોડીક રકઝક થઈ ગઈ કેમ કે મેં કીધું કે નવી વસ્તુ લીધી હું રાખું કા કે ના ભાઈ ભાઈ હવે તો શું કહેવાય કે ઘરે એટલી વસ્તુ થઈ ગઈ ને કે આ ટ્રેક્ટર એક પછી એક માં મિની છે એ 2 ગાડી 4 વ્હીલ અને 3 2 વ્હીલ નાખવારામી 3 જણાની વસ્તુ ને આ નવી વસ્તુ છે એ હું લીધી હું તમને હમણાં ફાઇનલી ઘણાને તમને જોઈને આઈડિયા આવી ગયો હોય છે તો ચાલો એને હું લઈ આવું હમણાં ફટાફટ બેસી ગયો તો બતાવું એને આ મારું છે તારું નહીં નહીં મારું છે તારું ઓલું જી છે ને એ જૂનું છે તારું આમાં આ ગાડી મારી નહીં આ મારું છે તો ચાલો ફટાફટ ત્યાં રાખી દઈએ તમે જે વસ્તુની રાહ જોતા હોય ફાઇનલી આવી ગઈ અને એ છે અમારું નવું અને નવું ટ્રેક્ટર વંતુડા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો ભાઈ હવે આ બીજું પણ ટ્રેક્ટર લઈ લીધું અને એ લીધું છે ગુજરાતમાંથી અને 2023નો એન્ડ છે અને 24માં પાસિંગ છે એટલે ટૂંકમાં શું કહેવાય કે હાલેલ પણ હાવ ઓછું છે 400-450 કલાક જેટલું જ છે અને જોરદાર ટ્રેક્ટર છે ભાઈ અને એ પણ વ્યાજબી ભાવમાં મળી ગયું કેમ કે દિનેશ કાકાનો મિત્ર છે એટલે ત્યાંથી લઈ આવ્યો એટલે મેસી ફર્ગ્યુસન અમારે 241 લેવું હતું અને કેટલા ટાઈમથી વાત હતી પણ શું કહેવાય કે પેલા વચ્ચે દર્શિકાના લગ્ન આવી ગયા તો થોડો ખર્ચો એમાં થઈ ગયો પછી હવે એવું થયું કે ના હવે જરૂર પડશે એટલે લઈ લઈ તો આ ભાઈ છે ટ્રેક્ટર જોરદાર અને નવું છે ટૂંકમાં જે ટ્રેક્ટર રાખતા હોય છે એને ખબર છે કે એટલું હાલેલું હોય કંઈ ન કહેવાય કંઈ નહીં આ ટ્રેક્ટર તો મારું છે ભાઈ આ મને બહુ ગમે નહીં તને પેલી ગમતું હોય વેલી ને હું તો સજલી નખવી લે આવી અહીંયા તો સ્પીકર ફિટ કરાવી તારે બ્રેજા જોઈ કે આ ટ્રેક્ટર જોઈ બ્રેજા જોઈ કે આ ટ્રેક્ટર જોઈ તો બ્રેજા હું રાખી રેડી હા તો કઈ વાંધો તો હું
હા i20 કઈ ને એ મારી તારું ખાલી ટ્રેક્ટર જ એ માલે કઈ તો ઓલું નાનું ટ્રેક્ટર હા વારે વાહ કેવું છે ટ્રેક્ટર મસ્ત છે અરે વાહ ભાઈ જોરદાર ટ્રેક્ટર છે હું તમને બતાવું ટૂંકમાં શું કહેવાય કે કંઈ હાલેલ જ નહોતું અને બસ આ બધું તો થોડું ઘણું તો કરાયું કેમ કે કંઈ હાકેલ હતું નહીં ત્યાંથી ખાલી લઈ આવ્યા હતા જ એટલે મસ્ત મળી ગયું અને અમારા દિનેશ કાકાના કેદીનું એક સપનું હતું કે ભાઈ કે લઈ લઈએ હજી કાકા છે જોરદાર જે કે મંતવ્યના પપ્પા છે દિનેશ કાકા જોરદાર શોખીન માણસ છે અને ખેતીમાં કોઈ વસ્તુ એડજસ્ટ ન હાલે એમ કહે કે નહીં એ વસ્તુ તો નહીં એ નવી લઈ લેવી કોઈની માગવાની નહીં એટલે અમારે શું કહે કે સિઝનમાં અમારે બધે 5 ઠેકાણે ટોકે અલગ અલગ જમીન છે તો ત્યાં પછી પહોંચે નહીં 2 ટ્રેક્ટર હોય તો ગમે વસ્તુ એક ડ્રાઈવર કે નહીં કરવા થાય એમ તો એની હિસાબે છે ને અમારે બીજું ટ્રેક્ટર લેવું પડ્યું અને દિનેશ કાકા એ બહુ શોખીન છે ખેતી બાબતમાં એટલે અમારામાં 2 ટ્રેક્ટર મોટા એક નાનું એ પણ બતાવું અને 2 4 વ્હીલ અને 3 2 વ્હીલ હવે હાકો આરામ એટલા પણ અત્યારે શું કહેવાય કે જોઈએ એમાં કંઈ ન ચાલે હિંગડા વાળું ભાઈ ઓલો ભાઈ કે એની કોઈ આને ખાલી હમણાં સ્લેપ લગાડીએ કેવું અવાજ આવે જો તમે ખાલી પણ ઉપાડે ઉપર છે ભાઈ અવાજ કેવો આવે બાકી કેમ બાકી મજા આવે ને ટ્રેક્ટર ખાલી ઉપડે ને એનો અવાજ સાંભળજો જોજો ખાલી ખાલી કેવો આવે જોજો ભાઈ કેવો અવાજ આવે ને જાણે 4 વ્હીલ પેલા સ્ટાર્ટ થાય ને એ રીતે સ્ટાર્ટ થાય વાહ વાહ વંદુડા વાહ જા દેખાય ને આ ત્રીજું ટ્રેક્ટર એ અહીં ગોડાઉનમાં પડ્યું મજા આવે કે ભાઈ બહુ મજા આવે ટ્રેક્ટરમાં મજા આવે ને હા કે રોદા લાગે લાગે હા છે આપણું ઘર ફાઇનલી અત્યારે બધા બપોરે હતા તો મેં કીધું કે ચાલો અત્યારે કોઈ છે નહીં તો આપણે એક મસ્ત વિડીયો બનાવી નાખીએ તો હું મંતવ્ય અને વંદુ હાય વંદુ તો અમે બધા છે ને બસ બધું ભેગું કર્યું અને જો ભાઈ આ છે 3 2 વ્હીલ આ પપ્પાની છે અને આ દિનેશ કાકાની છે ને આ મારી આમાં બેમાં તો સેમ નંબર છે 9772 ઓલામાં છે 2673 એ 4 વ્હીલના ઉથમાં છે અને આ પપ્પાની કાકાની ગાડી આ છે આપણી ગાડી અને જોઈ લો અમારું મંતવ્ય ભાઈ શું કરે કરવા પા અને આ છે અમારા 2 ટ્રેક્ટર જે નવા લીધા હા સ્વાહા કરે અને આ ભાઈ મસ્ત ટ્રેક્ટર છે એટલું આપણી પાસે શું કહેવાય કે નાનું અમથું એવું કલેક્શન છે કલેક્શન તો ન કહેવાય કે જીવન જરૂરી વસ્તુ છે આ બધી કેમ કે ટ્રેક્ટર પણ જોઈએ અત્યારે હા હા એટલે બસ જો આ રીતે છે અને હવે આમાં એક જ વસ્તુ ઘટે એ છે એક મોટી ગાડી મીન્સ કે થાર જે આપણું સપનું છે પણ ટૂંક સમયમાં એ પણ પૂરું થઈ જશે જેમ કે તમે 100 કે કરાવો તો કંઈક હું પણ ઘરે રિક્વાયરમેન્ટ મૂકી શકું કે હવે કંઈક લઈ ગયો તો જોઈએ શું કરે શું કે ઘરેથી પણ પેલા 100 કે થઈ જાય પછી આપણે હિંમત કરીએ કે પછી દાદાને વાત કરીએ કે દાદા હવે એક ગાડી લેવી આ બેમાંથી એક કાઢી અને ગાડી લઈ લઈએ જોકે પણ હવે જે 100 કે થઈ જાય પછી જોઈએ ત્યાં સુધી તો આપણે ન કહી શકીએ તો ભાઈ બસ જો આ રીતે જે ટ્રેક્ટર હતું જે બતાવવાનું હતું અને ટ્રેક્ટર શું કહેવાય કે મને બહુ આઈડિયા નથી થોડો અમથો છે કે કેટલામાં લીધું એ હવે દિનેશ કાકાને ખબર આપણે દિનેશ કાકાને મળશું ત્યારે કહેશું પણ બહુ ભાવમાં મળી ગયું ત્યાંથી એટલે પછી લઈ જ લીધું ઇમરજન્સી બાકી તો શું કહે કે હમણાં લગ્નનો ખર્ચો પણ કર્યો પણ પછી એવું થયું કે નહીં અત્યારે ટ્રેક્ટરની જરૂરિયાત છે અને લઈ લઈએ એટલે ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું અને બહુ સારી એવી કન્ડિશન છે તો બસ આ રીતે આપણું કલેક્શન અને આ છે મયુરવંશી ફેમિલી વ્લોગની 2 ગાડી અને જોઈ લ્યો મારું મંતવ્ય જો હુઈ ગયો
તો હું ફોટો સેશન કરવાનું હતું. ટ્રેક્ટર આપણું આજે લીધું એ કહેવાનું કાકે જોયું ને. હા બાપા નો ઉઠે પેલા બધું હોગે વગે કરી નાખ, બાકી હમણાં ગોબા ઉપર લે. ટ્રેક્ટર હજી એક અંદર છે પણ મને મમ્મીની થોડીક ઉધરસ છે અને એ અંદર છે ટ્રેક્ટર. હાલો આ બધું આજે બપોર વસારે શું હાલે બાકી બે તો ભાઈ મમ્મી અને કાકી પણ અમારું કલેક્શન જોવા આવ્યા કે આ બે શું કરે બપોર વસારના. ચાલો બધું મૂકી દઈએ. હતું એમને નંબર બધીમાં 26 77 26 નિમત છે 97 72 આ બેમાં 97 72 ના ટ્રેક્ટરના છે એ. હવ એક નંબરના બધા ભેગા હો. ટ્રેક્ટર કેવું છે તો વાંધો નહીં. હા ભાઈ હું ગોર બાપા હું કયો ગોર બાપા બેહું હોય તો હા ટ્રેક્ટરમાં બેસી જઈજો ભાઈ. ટ્રેક્ટર સારું મળી ગયું એટલે તો કહું હા ટ્રેક્ટર સારું છે નવું જ છે એટલે હા બેસી જાવ ભાઈ પેલા. હા કિનાઈથી હું આપણા અહીંથી તો આવીશ જ નહીં. અંબે ઢાંકી લીધું ચક્કર મારવા ગયા હતા. હા ફાઇનલી ટ્રેક્ટર આવી ગયો અને બસ તો હવે કામ પૂરું કરી અને હું જાઉં છું મિલે. અને આ વિડીયો બસ અહીંયા જ પૂરો કરીએ. તો ભાઈ અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને ભાઈ જલ્દીથી થાર આવે એવી બધાએ પ્રાર્થના કરો કે જલ્દીથી થાર આવી જાય 100K થઈ જાય એટલે કંઈક નવીન કરી દઈએ. 100%ની વાત છે. તો ચાલો હવે જઈએ મિલે. તો ચાલો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરો.